દેશમાંથી ચોમાસું 15 ઓક્ટોબરે જ વિદાય લઈ ચૂક્યું હતું, પરંતુ વાદળો હજુ પણ જીદ ઉપર અડેલા છે. છેલ્લા 24 કલાકમાં દેશના 14 થી વધુ રાજ્યોમાં હળવો, મધ્યમ અથવા ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 4 દિવસમાં 15 રાજ્યો આ અણધાર્યા વરસાદથી ભીંજાશે. આખરે ચોમાસાની વિદાય પછી આટલો વરસાદ ક્યાંથી આવ્યો? આ રાહત લાવશે કે મુશ્કેલી? અને શું આ શિયાળો પણ જલ્દી લાવશે? આજે જાણીશું ભાસ્કર એક્સપ્લેનરમાં. સૌથી પહેલા જાણીએ કે ચોમાસાની વિદાય પછી પણ આટલા વરસાદના કારણો શું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારતમાં હાલ 3 મોસમ એક્ટિવ છે, જેને કારણે ચોમાસાની વિદાય પછી પણ દેશભરમાં વરસાદ થઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં મોન્થા ચક્રવાત. 27 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું મોન્થા ચક્રવાત 28 ઓક્ટોબર સુધીમાં ગંભીર સ્વરૂપ લેશે. 90 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે તે 29 ઓક્ટોબરે કાકીનાડા નજીક કિનારે ટકરાશે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન. અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ગુજરાતથી દૂર થઈને દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં તે નબળું પડશે. કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ઉત્તર ભારત તરફ આગળ વધી રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા લાવશે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઠંડી વધવાની શક્યતા છે, જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. હવામાનની આગાહી કરતી કંપની સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પાલાવતના જણાવ્યા પ્રમાણે આ હવામાન પ્રણાલીઓથી ઉદ્ભવેલી ભેજ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.